તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરનો બીજો ભાગ શરૂ કરીએ છીએ, કેપેસિટર્સ અને કેપેસિટન્સ. કેપેસિટર એટલે એક રચના છે ને એનું જે મૂલ્ય આવે એનું કેપેસિટન્સ કહેવાય છે. નામ વિદ્યુતભાર અને ઉર્જાનો સંગ્રહ કરવાની કેપેસિટી પરથી નામ પડેલું છે. હવે આકૃતિમાં ધાતુના બે સુવાહક દર્શાવ્યા છે. ધાતુના બે ગોળાઓ લઈ શકો. આ સુવાહક 1 છે, આ સુવાહક 2 છે. સુવાહક 1 પર ધન વિદ્યુતભાર છે પ્લસ q, અને સુવાહક 2 પર ઋણ વિદ્યુતભાર છે માઈનસ q. ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન v1 છે, આનું વિદ્યુત સ્થિતિમાન v2 છે, અને બેનો તફાવત એટલે v છે, v1 v2. હવે આ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે v, s એના પર આધાર રાખે છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં છે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ વિદ્યુતભાર q ના સમપ્રમાણમાં હોય છે. એટલે v ચલે છે, q છે, એટલે એનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. q ના છેદમાં v ગુણોત્તર અચળ રહે છે, જેને એનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. આ રચના એક કેપેસિટર છે અને એનું જે મૂલ્ય આવે એ કેપેસિટન્સ c તરીકે ઓળખાય છે. એનો SI એકમ શું થશે? વિદ્યુતભારનો SI એકમ કુલમ છે, વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ છે, એટલે કુલમ પ્રતિ વોલ્ટ, જે મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેની યાદમાં ફેરાડે તરીકે ઓળખાય છે. હવે ઘણી વખત એક સુવાહક છે એને પણ તમે કેપેસિટર ગણી શકો છો. જો તમારી પાસે એક સુવાહક છે ને એના પર ધન વિદ્યુતભાર રહેલો છે, તો બીજો સુવાહક અનંત અંતરે ધારી લો કે આના પર ધન છે તો બીજો કોઈ એવો સુવાહક હશે જેના પર ઋણ હશે અનંત અંતર સુધીનો. તો એક સુવાહકને પણ કેપેસિટર ગણી શકાય છે, પણ એનો બીજો સુવાહક અનંત અંતરે હોય છે. બે પાસ પાસે હોય તો પરફેક્ટ કેપેસિટર બનશે. એક પર ધન વિદ્યુતભાર, એક પર ઋણ વિદ્યુતભાર છે. હકીકતમાં આ ગોળાઓની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. ગોળા પર તમે વિદ્યુતભાર વધારતા જાઓ, અમુક કેપેસિટી કરતાં વધારે વિદ્યુતભાર સંગ્રહિત થશે, તેનું સ્થિતિમાન એટલું બધું વધી જશે, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો બધો રચાશે કે પ્રબળ ક્ષેત્ર બનશે. પ્રબળ ક્ષેત્ર બનશે ને એ આસપાસનું જે વચ્ચેનું માધ્યમ છે હવા, અવાહક માધ્યમ, ડાયરેક્ટ્રિક માધ્યમ છે, એનો ગુણધર્મ, અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડશે. સામાન્ય રીતે હવા કે અવાહકમાં વિદ્યુતભારનું વહન થઈ શકતું નથી. નહીતર તો આ ધન ને ઋણ બે ભેગા નહીં થાય કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી આને તટસ્થ ન કરી શકે. પણ વચ્ચે અવાહક માધ્યમ છે, ડાયરેક્ટ્રિક માધ્યમ છે. તો એટલો બધો વિદ્યુતભાર અહીંયા સંગ્રહિત કરવા જશો તો સ્થિતિમાન એટલું વધી જશે ને ક્ષેત્ર એટલું પ્રબળ બનશે કે હવાનું પણ આયનીકરણ શરૂ કરી દેશે. હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડશે. તો જે મહત્તમ મૂલ્ય સુધી અવાહક માધ્યમ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે ને તેને એની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. અવાહકતાની મજબૂતાઈ જેને કહેવામાં આવે છે, ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એનું મૂલ્ય કેટલું હોય છે? એક વિદ્યુત ક્ષેત્ર છે, મહત્તમ ક્ષેત્ર 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. એટલે 1 મીટર અંતર દીઠ 3 × 10⁶ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન. 1 સેન્ટીમીટર હોય તો 3 × 10⁴ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો આટલું પ્રબળ ક્ષેત્ર થાય ને તો હવાનું આયનીકરણ શરૂ થાય. આ બંને ગોળા પરનો વિદ્યુતભાર લીક થવા માંડે, એટલે કે ઇલેક્ટ્રોન હવામાં ગતિ કરીને અહીંયા આવવા માંડશે. એટલે આ ઋણ વિદ્યુતભાર આ ધનને તટસ્થ કરશે, આ ઋણ અહીંયા ધનને તટસ્થ કરશે. તો બંને ગોળા પરના વિદ્યુતભાર હવામાં લીક થઈ જશે, એટલે વિદ્યુતભાર ઘટવા માંડશે. એટલે એની કેપેસિટી એના કરતાં વધારે વિદ્યુતભાર એના પર તમે સંગ્રહિત કરી શકતા નથી. એ જ એની કેપેસિટી C દર્શાવે છે. તો આ રીતે C એટલે q ના છેદમાં v છે. હવે આ બે સુવાહકના આકાર તો ગમે તે તમે લઈ શકો છો. બે ગોળા હોય, બે લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર પ્લેટ પણ હોઈ શકે છે. કેપેસિટરનો પરિપથ સંકેત છે. પરિપથમાં એને પ્રતીકાત્મક રૂપે, સંજ્ઞાત્મક રૂપે કઈ રીતે દર્શાવવામાં આવશે? તો આ રીતે દર્શાવવામાં આવશે. એક નિશ્ચિત કેપેસિટન્સ છે, એનું મૂલ્ય બદલાશે નહીં. ક્યારેક ચલ કેપેસિટર પણ આવી શકે, તો એને આ રીતે દર્શાવવાનું, વચ્ચે એરો મારી દેવાનો. એટલે આ વેરિયેબલ ચલ કેપેસિટન્સ છે. હવે આ કેપેસિટન્સ C છે, સામે સૂત્રમાં q ના છેદમાં v આવે એટલે તમને એમ થાય કે C q ના સમપ્રમાણમાં, v ના વ્યસ્ત પ્રમાણમાં ખોટું છે. q v ના સમપ્રમાણમાં છે, v q ના સમપ્રમાણમાં છે, એનો અચળાંક તરીકે c છે. એટલે c q અને v પર આધારિત નથી, આ બંને એકબીજા પર આધારિત છે. q વધારે તો v વધતો જાય છે, પણ ગુણોત્તર c અચળ રહે છે. એ ખાસ યાદ રાખો. તો c શેના પર આધાર રાખે છે? આ બંને સુવાહકો છે ને એના પરિમાણ પર આધાર રાખે છે. એની માપ સાઈઝ કેટલા છે તે
એમની વચ્ચેનું અંતર કેટલું છે, એમની વચ્ચે અવાહક માધ્યમ કેટલું પ્રબળ છે, એના ઉપર આધાર રાખે છે. એટલે કેપેસિટન્સ છે Q અને V પર નહીં, પરંતુ સુવાહકોના પરિમાણ, એમની વચ્ચેના અંતર, એમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. જો કે આ જે ફેરાડે એકમ છે એ ખૂબ જ મોટો એકમ છે. વ્યવહારમાં 1 ફેરાડેનું કેપેસિટન્સ બનાવવું અશક્ય બરાબર છે. એટલે બીજા નાના એકમો વપરાય છે. નાના એકમોમાં કયા કયા આવી શકે એની આપણે વાત કરીએ તો સરળ જ છે. દાખલા તરીકે 1 માઇક્રોફેરાડ એટલે 10⁻6 ફેરાડે થશે, 10 લાખનો ભાગ થશે. 1 નેનોફેરાડે એટલે 10⁻9 ફેરાડે થશે. 1 પીકોફેરાડે 10⁻12 ફેરાડે થશે. એટલે ફેરાડે એકમ ખૂબ મોટો છે. એટલે વ્યવહારમાં એના અપૂર્ણાંક એકમો માઇક્રોફેરાડે, નેનોફેરાડે, પીકોફેરાડે વપરાય છે. તો આ રીતે કેપેસિટન્સને સમજી શકાય છે. આ કેપેસિટરની પ્રસ્તાવના સામાન્ય સમજૂતીથી. હવેનો સ્પેશિયલિસ્ટ પ્રશ્ન આવશે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો, જે મોસ્ટ ટાઈમલી ગણાશે. બોર્ડમાં પૂછાય ગયેલો છે લાસ્ટ યર. એ પહેલા ફરી એક વખત જોઈએ તો આ ટોપિકની અંદર કેપેસિટર્સ અને કેપેસિટન્સનો અભ્યાસ કરવાનો છે. વિદ્યુતભારને ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા, ખાસ કરીને વિદ્યુતભાર, એના પરથી કેપેસિટી અને કેપેસિટન્સ એવું નામ પડ્યું છે. આકૃતિમાં બે સુવાહક દર્શાવ્યા છે. સુવાહક 1 છે જેના પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા એનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, એના પર ધન વીજભાર છે Q. બાજુમાં જ એક સુવાહક છે બીજો, એનું વિદ્યુત સ્થિતિમાન V2 છે, એના પર ઋણ વીજભાર છે -Q. હકીકતમાં કેપેસિટરમાં કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ થઈ જાય, +Q ને -Q. પણ આ ધન પ્લેટ પરનો જે વિદ્યુતભાર હોય ને, ધન સુવાહકનો વીજભાર, એને જ કેપેસિટરનો વીજભાર ગણવામાં આવે છે. બે સુવાહક વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V1 - V2, એ કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણાશે. હવે આ વિદ્યુતભાર તમે વધારતા જાવ તો સ્થિતિમાન પણ વધતું જશે, કારણ કે V ચલે છે, Q છે. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતભારના સમપ્રમાણમાં છે. દરેક વખતે એનો ગુણોત્તર અચળ રહેશે. પણ અમુક કરતા વધારે વિદ્યુતભાર બંને પર સંગ્રહિત કરવા જશે તો સ્થિતિમાન એટલું વધી જશે, એને કારણે ક્ષેત્ર પ્રબળ બનશે. ક્ષેત્ર પ્રબળ બને એટલે વચ્ચેનો જે વિસ્તાર છે, હવા, ડાયલેક્ટ્રિક અવાહક માધ્યમ, એનું હવાનું આયનીકરણ શરૂ થઈ જશે. નો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડશે. તો જે મહત્તમ ક્ષેત્ર સુધી અવાહક માધ્યમ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. અવાહકતાની પ્રબળતા કહેવામાં આવે છે, જે હવા માટે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એનો એકમ છે. કેપેસિટરને પ્રતીકાત્મક રૂપે આ રીતે દર્શાવવામાં આવશે. ચલ કેપેસિટર હોય તો આ રીતે એરો દર્શાવવામાં આવશે. અહીંયા કેપેસિટન્સ Q અને V પર આધારિત નથી. કેપેસિટન્સ એના પરિમાણ પર, એમની વચ્ચેના અંતર પર અને વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. એક સુવાહકને પણ કેપેસિટર ગણી શકો, બીજો સુવાહક અનંત અંતરે ધારવામાં આવે છે. આ રીતે કેપેસિટન્સ સમજી શકાય છે. હવે ખાસ મહત્વનો પ્રશ્ન, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો, અથવા સમાંતર પ્લેટ કેપેસિટન્સ સમજાવો. આપણા અભ્યાસક્રમમાં જ રહેશે. તો આકૃતિમાં બે સુવાહકને બદલે બે ધાતુની પ્લેટ ગોઠવેલી છે. બે ધાતુની પ્લેટ સામાન્ય તમે જુઓ એટલે માત્ર એક રેખા દેખાય છે, પણ હકીકતમાં એ પ્લેટ છે, એના ક્ષેત્રફળ કેપિટલ A છે. બંને પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે. પ્લેટ લંબચોરસ, ચોરસ કે વર્તુળાકાર હોઈ શકે છે. એમની વચ્ચેનું અંતર d છે. અને ખાસ કે એમની વચ્ચેનો અંતરનો વર્ગ છે ને, d² એ પણ a કરતા ઘણો નાનો હોય છે. એટલે મોટી પ્લેટો એકદમ પાસે ગોઠવવામાં આવે છે, જેથી કરીને શું થશે, વિદ્યુતભારનું સતત વિતરણ મળશે આપણને, અને છેડાઓ પાસે ક્ષેત્રરેખાનું વળવાનું જે છે એવું ગણી શકાશે. તો એકદમ મોટી પ્લેટને પાસે ગોઠવશો એટલે આના પર સતત ધન વિદ્યુતભાર, આના પર ઋણ વિદ્યુતભાર જોવા મળશે. એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. સિગ્મા એટલે Q ના છેદમાં આપણે જાણીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ, એટલે આ રીતે ધન પ્રથમ પ્લેટ થી બીજી પ્લેટ તરફ જોવા મળશે. હવે આપણે એકદમ મોટી પ્લેટને પાસે ગોઠવેલ છે, એટલે જાણે કે આટલા વિસ્તાર માટે અનંત સમતલ જ છે. તો પહેલા ચેપ્ટરની અંદર અનંત સમતલનું ક્ષેત્ર તમે જાણો છો. સિગ્માના છેદમાં 2ε0 ધન પ્લેટ માટે એનાથી દૂર તરફ, ઋણ પ્લેટ માટે એના તરફ હોય છે. તો આ જે પ્લેટ છે આનું ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં હશે? આ તરફ.
સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. આ પ્લેટને કારણે અહીંયા ક્ષેત્ર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 માં ઋણ છે એટલે એના તરફ હશે. એટલે બહારના બે વિભાગ છે. આ બહારનો વિભાગ 1 છે, આ બહારનો વિભાગ 2 છે, અને આ વચ્ચેનો વિભાગ છે. પહેલા આપણે આ વિભાગની વાત કરીએ. બહારનો વિભાગ 1 જે પ્લેટ 1 ની ઉપરનો વિસ્તારમાં છે, ત્યાં બંનેના ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. મૂલ્ય તો સરખા જ છે. ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં એટલે પરિણામી ક્ષેત્ર શૂન્ય થઈ જશે અહીંયા. એ જ રીતે એનો વિચાર કરીએ ને, બહારનો વિસ્તાર વિભાગ 2 પ્લેટ 2 ની નીચેનો વિસ્તાર, ઋણ પ્લેટનું ક્ષેત્ર એના તરફ, ધન પ્લેટનું એનાથી દૂર તરફ. અહીંયા પણ બંને વિરુદ્ધ દિશામાં હશે. સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા એટલે એની પરિણામી અસર પણ નાબૂદ થઈ જશે. ફક્ત અંદરના વિસ્તારમાં ક્ષેત્ર જોવા મળશે. ધન પ્લેટનું એનાથી દૂર તરફ ને ઋણ પ્લેટનું એના તરફ એટલે બે એક જ દિશામાંથી આવે. આ જે વચ્ચેનો વિસ્તાર છે એમાં બંનેના ક્ષેત્ર સમાન મૂલ્યના સમાન દિશાના પરિણામી અસર ડબલ થશે. 2 સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 એટલે 2 ઉડી જશે સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સિગ્મા એટલે q ના છેદમાં a છે. તો આ રીતે આપણે ક્ષેત્ર E મળી ગયું. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપણે જાણીએ છીએ v બરાબર ED. વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર આવે છે. તો E ની આ કિંમત મૂકી દો q ના છેદમાં a એપ્સિલોન 0 * d. કેપેસિટન્સ ની વ્યાખ્યા અનુસાર C એટલે q/v આવે છે. તો અહીંયા C એટલે q/v, v ને અહીંયા લઈ જાઓ, a એપ્સિલોન 0 અહીંયા આવે ને d છેદમાં આવશે. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આવશે a એપ્સિલોન 0 ના છેદમાં d. આ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર દર્શાવે. આટલા સુધી પ્રશ્ન છે. હવે થોડી ગણતરીઓ આપણે જોઈએ. માની લો તો પ્લેટનું ક્ષેત્રફળ a બરાબર 1 મીટર સ્ક્વેર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર રાખીએ છીએ આપણે, ઓછું રાખવાનું છે એટલે. તો કિંમત મૂકો તો એપ્સિલોન 0 8.85 10 - 12 ક્ષેત્રફળ 1 છેદમાં d 1 મિલીમીટર છે એટલે 10 - 3 મીટર. -3 10 માં પ્લસ 3 થશે તો -12 ને +3 એટલે -9 થશે એટલે નેનો ફેરાડ. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટોને 1 મિલીમીટર અંતરે રાખો ને ત્યારે કેપેસિટન્સ કેટલું થશે? આશરે 9 નેનો ફેરાડ જેટલું આવે છે. આને આપણે 9 ગણી 9 ઘાત છે નેનો ફેરાડ. ખૂબ ઓછું કહેવાય. 1 ફેરાડેનું કેપેસિટન્સ બનાવવાનું આપણે વિચારીએ તો શું થાય છે? ચલો મારે 1 ફેરાડેનું કેપેસિટન્સ જોઈએ છે ને બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર ખૂબ ઓછું પડે એટલે 1 સેન્ટીમીટર રાખીશું -2 ઘાત. તો હવે આપણે ક્ષેત્રફળના સૂત્રનો કથા બનાવીએ. તો a એટલે શું થશે? cd ના છેદમાં એપ્સિલોન 0. c 1 છે, d 1 સેન્ટીમીટર એટલે -2 ઘાત, એપ્સિલોન 0 8.85 10 - 12 ઘાત. -12 ઘાત 10 માં તો +12 થાય, એમાંથી 2 ઘાત નીકળી ગયા એટલે +10 ઘાત રહ્યા. એમાંથી 1 10 ઘાત ભાગ્યા 8.85 કરો. 10 ભાગ્યા 8.85 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1.13 જેવું. અને બીજા કેટલા ઘાત વધ્યા? 9 ઘાત વધ્યા. 1.13 ને 1 લઈ લો તો 10 નો 9 ઘાત મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ જોઈએ. કિલોમીટર સ્ક્વેરમાં ફેરવો તો 6 ઘાત કાઢી નાખો તો 10 નો 3 ઘાત કિલોમીટર સ્ક્વેર. 10 નો 3 ઘાત 1000. 1000 નું વર્ગમૂળ લેશો એટલે 30 સમથિંગ આવશે. એટલે જો આપણે લંબચોરસ પ્લેટ લઈએ તો લંબાઈની પહોળાઈ 30 કિલોમીટર આવે છે. જો 1 ફેરાડેનું કેપેસિટન્સ બનાવવાનું તમે વિચારતા હો તો માંડી વાંચો. 1 ફેરાડેનું કેપેસિટન્સ બનાવવા માટે 30 કિલોમીટર લંબાઈ, 30 કિલોમીટર પહોળાઈ એટલે 1000 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક પ્લેટ, એટલું જ ક્ષેત્રફળ ધરાવતી બીજી પ્લેટ 1 સેન્ટીમીટર અંતરે ગોઠવી શકો શૂન્યાવકાશ કે હવામાં, તો તમને 1 ફેરાડેનું કેપેસિટન્સ મળશે. વ્યવહારમાં અશક્ય બરાબર છે. એટલે મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર કેપેસિટર બેંક બનાવવામાં આવે. અમુક વીઘાની અંદર આખી કેપેસિટર બેંક બનાવેલી હોય છે. વ્યવહારમાં જે કેપેસિટર આવે પંખાની અંદર વગેરે મોટરમાં એ માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે એવા ખૂબ નાના હોય છે. તો ફરી એક વખત સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સમજાવો. તો આકૃતિમાં એક ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો સમાંતર d અંતરે ગોઠવેલી છે. d સ્ક્વેર a કરતાં ખૂબ નાની કિંમત છે, જેથી કરીને બંને પ્લેટો પર વિદ્યુત ભારનું વિતરણ છે નિયમિત હશે, સતત હશે. એટલે ક્ષેત્રરેખા બેઠે બેઠી આમ સીધી ચાલશે. અંતર ઓછું છે અને ક્ષેત્રફળ મોટું હશે તો નહીતર છેડાઓ પાસે ક્ષેત્રરેખા થોડીક વળી જશે અને ફ્રિંગિંગ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ કહેવામાં આવે છે. નાની પ્લેટો હોય દૂર રાખેલી હોય તો આવું બનશે, ક્ષેત્રરેખા આમ તેમ ભટકી શકે છે.
અને તો એકદમ નજીક ધનની બાજુમાં જ એકદમ ઋણ મૂકી દઉં તો એમાંથી નીકળતી ક્ષેત્રરેખા સીધી ત્યાં જ પહોંચી, બીજે જવાની જરૂર એટલે એ પરિસ્થિતિ છે. અને બીજો ફાયદો એ થશે કે વચ્ચેનો વિસ્તાર ખૂબ નાનો છે, પ્લેટ ખૂબ મોટી છે, એટલે એક અનંત સમતલ થઈ જશે. પહેલા ચેપ્ટરની અંદર અનંત સમતલનું ક્ષેત્ર એનાથી ધન વિજભારિત હોય તો દૂર તરફ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 ને ઋણ વિજભારિત પ્લેટ હોય તો સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 અંદર તરફ આવે છે. તો આપણે ત્રણ જગ્યાએ ક્ષેત્રનો વિચાર કરીશું ને. બહારનો વિભાગ 1 એટલે પ્લેટ 1 ની ઉપરનો વિસ્તાર ધન છે એનાથી દૂર તરફ, આને કારણે ઋણ એના તરફ અહીંયા વિરુદ્ધ થાય. અહીંયા વાત કરીએ તો આનું આ બાજુ ધન છે એના દૂર એટલે અહીંયા બી વિરુદ્ધ થાય, એટલે બાદબાકી થઈને 0 થઈ જશે. જ્યારે અહીંયા ધનનું દૂર તરફ ઋણનું એના તરફ એટલે એક જ દિશામાંથી સરવાળો થઈ જશે. જો તમને યાદ હશે તો પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 1.24, એમાં બે અનંત સમતલને આ રીતે ગોઠવેલા હતા. આ બાજુના વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્રનો વિચાર કરેલો હતો. યાદ કરજો ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો આ જ રીતે. તો આ રીતે બંને એક જ દિશામાં છે, સરવાળો 2 સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 2d હશે. સિગ્મા એટલે q ના છેદમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે નિયમિત વિતરણ છે, તો અહીંયા ધન છે અહીંયા ઋણ છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v એટલે e * d. e ની કિંમત મૂકવામાં આવી. હવે q ના છેદમાં v કરો તો a એપ્સિલોન 0 સામે જાય, d છેદમાં આવે તો સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર આવશે a એપ્સિલોન 0 ના છેદમાં d. આ યાદ રાખો. ત્યારબાદ ગણતરી ચેક કરીએ. a બરાબર 1 મીટર સ્ક્વેર અને d બરાબર 1 મિલીમીટર લેવામાં આવે તો એપ્સિલોન 0 a અને d -3 અંશમાં ગયા +3 થયા પણ -12 હતા એટલે -9 બાકી રહ્યા. તો આશરે 9 નેનો ફેરાડેનું કેપેસિટન્સ મળે. 1 ફેરાડેનું બનાવવાનો વિચાર કરીએ, અંતર 1 સેન્ટીમીટર રાખીને ક્ષેત્રફળ ગણી સૂત્ર નંબર બનાવો 10⁹ મીટર સ્ક્વેર એટલે 10⁵ કિલોમીટર સ્ક્વેર, 1000 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો પ્લેટ એટલે 30 થી વધારે આવે એની લંબાઈ કે પહોળાઈ. તો 30 કિલોમીટર લંબાઈ પહોળાઈ ધરાવતી બે પ્લેટોને 1 સેન્ટીમીટર અંતરે ગોઠવશો ત્યારે એનું કેપેસિટન્સ 1 ફેરાડે થશે. એટલે વ્યવહારમાં ફેરાડે એકમ ખૂબ જ મોટો છે તે સમજી શકાય છે. કે આ કેપેસિટરની સામાન્ય પ્રસ્તાવના, પ્રાથમિક ખ્યાલ, ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટન્સ અને આ બે ઉદાહરણ આ જવાબમાં લખવાની જરૂર પડતી નથી, સમજવા માટે છે.